વધુ સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામે આજે પેઢી બદલાવાની તૈયારીઓમાં જોતરાયું છે। તો છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામમાં આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલાવાનો મોસમ ચાલી રહ્યો છે। એક બરોજ ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું। લોકો ઢોલ માંદલ સાથે ગામમાં દેવોના ઘોડા સ્થાપના કરી 40 વર્ષો બાદ દેવોની પેઢી બદલવાનો ઉત્સાહ ઉજવાશે। તો આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ છે। દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે છે તે કુંભારને આપ્યો હોય અને કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો તેમજ ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે। એ બાદ જ ઘોડાને ગામ લોકો સ્વીકારે છે। ગામે આવ્યો રૂડો અવસર અને લાખોના ખર્ચે ગામના લોકો કરોડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ આદિવાસી બાહુલ્ય પરાવર્તા છોટાઉદેપુર જિલ્લામાં વસતા પેઢી નાખવા માટે આવી હતી। તો 2 મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગા મળીને આ નિર્ણય લીધો હતો। અમારા ગામની અંદર 45 વર્ષથી લોકો વિચાર કરતા આવતા કે પેઢી નાખવાની એવું કહેતા હતા, પણ અત્યારે બધા લોકોની સમિતિ કરીને બધા નાના મોટા ફાળો કરીને મદદ કરીને દેવની પૂજા પેઢી નાખવામાં આવી છે। જય બાબા દેવ, જય આદિવાસી, જય